નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ધોરણ 11 સાયન્સ, વિષય કેમેસ્ટ્રી, યુનિટ નંબર 2 પરમાણુનું બંધારણ. એમાં આજનો ટોપિક છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ અને વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ એટલે કે ડ્યુઅલ નેચર. તો આગળના લેક્ચરની અંદર આપણે પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતા વિકાસ વિશે અને વિદ્યુત ચુંબકીય વિકિરણોના તરંગ સ્વભાવ વિશેનો અભ્યાસ કરેલો. તો આજે આ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવ છે. તો હવે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ છે એ એના કણ પ્રકૃતિ વધે આપણે કાળા પદાર્થ દ્વારા થતું ઉત્સર્જિત પદાર્થોનું ફોટો ઇલેક્ટ્રિક અસર જેવી ઘટનાઓને આપણે સમજાવી શકીએ છીએ. અને જ્યારે જે પ્રકાશની તરંગ પ્રવૃત્તિ વડે આપણે વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ સમજાવી શકાય છે. તો હવે આપણે જોઈએ વિવર્તન અને વ્યતિકરણ જેવી કેટલીક પ્રાયોગિક ઘટનાઓ છે કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાય છે. તો જે વિવર્તન અને વ્યતિકરણ એટલે શું? તો વિવર્તન એટલે શું કે કોઈ નડતરને કારણે આપણે તરંગ છે એ શું કરે, વિચલન પામે, એ કોઈ વળાંક લઈ લે તો એને શું કહેવાશે? વિવર્તન કહેવાશે. જ્યારે વ્યતિકરણ એટલે કે ઇન્ટરફેરન્સ કોને કહેવાશે? તો કે બે જુદી જુદી અથવા તો સરખી આવૃત્તિવાળા બે તરંગોનું સંયોગીકરણ એવું તરંગ આપે કે જે દરેક વ્યતિકરણમાંથી પરિણમતું તરંગ દરેક બિંદુએ કેવું હોય? સદિશ હોય અથવા તો એટલે કે બેઝિક હોય. તો એ ઘટનાને શું કહેવાય છે? વ્યતિકરણ કહેવામાં આવે છે. હવે જોઈએ કે કેટલાક અવલોકનો એવા છે કે જે ક્લાસિકલ કે જેને વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત અનુસાર જેને ક્લાસિકલ ફિઝિક્સ કહે છે તો એના દ્વારા પણ સમજાવી શકાતા નથી. તો એમાંનું પહેલું છે કે ગરમ પદાર્થો એટલે કે જે કાળા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. સેકન્ડ છે ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ અથડાય છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો એને શું કહેવાય છે? ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે છે. ત્રીજો આવશે ઘન પદાર્થની ઉષ્માધારિતા તાપમાનની સાથે વિચલન દર્શાવે છે, રાઈટ? અથવા તો ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન તાપમાનનું વિધેય છે. અને ફોર્થ આવશે હાઇડ્રોજનના સંદર્ભમાં રેખા વર્ણપટ. તો આ ચારેય જે ક્લાસિકલ જે ચુંબકીય સિદ્ધાંત કે જેનો ક્લાસિકલ ફિઝિક્સ કહેવામાં આવે છે એના દ્વારા પણ સમજાવી શકાતા નથી. બરાબર? તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું કે હવે કાળા પદાર્થના વિકિરણની સ્પષ્ટ સમજૂતી કે જે કોને આપી છે? મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપેલી છે 1900માં, રાઈટ? તો સૌપ્રથમ આપણે જોઈશું ગરમ પદાર્થો એટલે કે કાળા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ કે જેને પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે જ્યારે કોઈ કાળો પદાર્થ જોઈએ આપણે કે બ્લેક કપડું છે તો હવે આપણે જ્યારે બ્લેક કપડાં પહેર્યા હોય ત્યારે આપણે વધારે કરશે, રાઈટ? શું કરશે? અવશોષણ કરશે. ઓકે. હવે એવી જ રીતના જો ગલગોટો છે તો ગલગોટો આપણને કેવા રંગનો દેખાય છે? તો કે યલો રંગનો દેખાય છે, રાઈટ? કેમ? કારણ કે આપણે જે જામીવાલી પીનારા જે વેબગ્યોર છે આપણું એની અંદર જે પીળો રંગ છે એ કે જ્યારે ફૂલ ઉપર જે સફેદ સૂર્યપ્રકાશ પડે છે તો એ સૂર્યપ્રકાશ ફક્ત પીળા રંગના પ્રકાશને જ શું કરશે? પાછો ફેંકે છે. જ્યારે જે જામીવાલી પીનારા એટલે કે આપણું જે વેબગ્યોર છે એની અંદર રહેલા બધા જ પ્રકારનું શું કરશે? એ શોષણ કરી લેશે. એટલે આપણને શું દેખાય છે? ફક્ત પીળો પ્રકાશ દેખાશે, રાઈટ? તો હવે આપણે જોઈએ કે કાળો પદાર્થ. તો કાળો પદાર્થ કોને કહેવામાં આવે છે એના વિશેનું આપણે જોઈશું. હવે કે આપણે આગળ જોયું કે જાનીવાલી પીનારામાં આપણને ક્યાંય બ્લેક કલર છે જ નહીં, પણ આપણને બ્લેક કેમ દેખાય છે? તો કે એનું કારણ શું છે? તો કે જે આવનારા કે જે પ્રકાશની બધી જ આવૃત્તિવાળા વિકિરણો હોય છે એ બધા જ વિકિરણો એ શું કરી લે છે? શોષણ કરી લે છે. અને એ બધા વિકિરણો એકસાથે ઉત્સર્જન પણ કરી શકે છે. માટે તે પદાર્થ આપણને કેવો દેખાય છે? બ્લેક દેખાતા હોય છે, રાઈટ? તો સૌપ્રથમ આપણે જોઈએ કે કાળો પદાર્થ કોને કહેવાય છે? તો કાળો પદાર્થ કોને કહેવાશે? તો કે જે આદર્શ પદાર્થ બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન કે અવશોષણ કરે તેને કાળો પદાર્થ કહેવામાં આવે છે. અને આવા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ
આ પદાર્થ વિકિરણ કહેવામાં આવે છે કે જે પદાર્થ બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન કે શોષણ કરે છે તેને કાળો પદાર્થ કહે છે અને આવા કાળા પદાર્થમાંથી કાળા પદાર્થ વિકિરણ કહેવામાં આવે છે. તો હવે જોઈએ કે જ્યારે કોઈ ઘન પદાર્થ છે બરાબર, અથવા તો લોખંડ છે એને આપણે ગરમ કરીએ ત્યારે કોઈ એને ગરમ કરવામાં આવે ત્યારે શું કરશે તો કે વિશાળ વિસ્તાર ધરાવતી જે તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું એ શું કરશે ઉત્સર્જન કરશે, રાઈટ. તો હવે આપણે એના માટે આપણે તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ દોરેલો છે. તો તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈના આલેખમાં ધારો કે આ જે વિસ્તાર છે અહીંયા સુધી આ વિસ્તાર છે બરાબર, આ વિસ્તાર કેવો છે દ્રશ્યમાન છે, જ્યારે આ બાકીનો જે વિસ્તાર છે એ કેવો ધારો કે IR વિસ્તાર છે. ઓકે, તો હવે આપણને જે તરંગ લંબાઈમાં જે પીક મળશે અહીંયા તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈમાં જે આ પીક મળે છે T1 અને T2, તો ધારો કે આપણે આ વિસ્તાર દ્રશ્યમાન છે તો અહીંયા સુધી જ લીધેલો છે, રાઈટ. તો આ જે પીક મળશે એ આપણને પીક દ્રશ્યમાન વિભાગની અંદર મળતા નથી. કેમ? કારણ કે જ્યારે તાપમાન નીચું હશે, રાઈટ, ત્યારે એની તરંગ લંબાઈ કેવી થશે વધી જશે, અને જ્યારે તાપમાન વધશે તો એની તીવ્રતા વધશે તો તરંગ લંબાઈ આપણને કેવી મળશે ઓછી મળશે, એટલે કે ઘટી જશે. તો જે તરંગ લંબાઈ ઘટે છે ત્યારે એ કેમાં આવશે દ્રશ્યમાન વિસ્તારમાં આવશે. ઓકે, તો આ બંને પીક છે એ આપણને દ્રશ્યમાન વિસ્તારમાં મળતા નથી. તો આપણે જોઈએ કે તો જોઈએ કે જ્યારે આપણે નીચા તાપમાને કે અહીં આપણને જે ઉત્સર્જિત થતો જે પ્રકાશ જોવા મળે છે એ પ્રકાશની આવૃત્તિ હોય છે, અને એના લીધે એના જે આલેખનો પીક મળતો હોય તે ટેમ્પરેચરે એ પીક આપણને દ્રશ્યમાન વિસ્તારમાં આવતો નથી, કારણ કે એનું જે તાપમાન ઓછું છે તો એની તરંગ લંબાઈ કેવી થઈ જશે વધારે હશે, રાઈટ. તો હવે જ્યારે તાપમાન વધશે તો એની તરંગ લંબાઈ છે એ ઘટશે. તો આલેખ તો તીવ્રતા વિરુદ્ધ આલેખ આપણને દ્રશ્યમાન વિસ્તારમાં તરંગ લંબાઈ ઘટે ત્યારે શું થશે દ્રશ્યમાન વિસ્તારની અંદર આલેખ આપણો જે પીક છે એ આપણને દ્રશ્યમાન વિભાગની અંદર મળે છે, બરાબર. હવે આપણે કીધું કે જ્યારે આ ભાગ કેવો છે દ્રશ્યમાન છે અને બાકીનો ભાગ કેવો છે IR છે, રાઈટ. હવે આપણે જોઈએ કે ધારો કે આપણે અહીંથી ઓછી તરંગ લંબાઈથી દોરીએ, રાઈટ, તો આ પીક આપણને અહીંયા મળશે કે જેને આપણે T1 કીધેલું છે, જ્યારે આ પીક આપણને T2 મળશે. તાપમાન વધારતા જઈએ તેમ આપણને પીક અહીંયા જે મળશે, રાઈટ. અહીંયા તાપમાન ઓછું છે, અહીંયા તાપમાન વધારે છે, તો જેમ તાપમાન વધારીશું એમ એ તરંગ લંબાઈ છે એ આપણને દ્રશ્યમાન વિભાગની નજીક આવતી જોવા મળશે, રાઈટ. તો આપણે અહીંયાથી એ તારવી શકીએ કે તાપમાન ઘટે તો તરંગ લંબાઈ પણ વધે અને એની તરંગ લંબાઈ શું થશે તરંગ લંબાઈમાં ઘટાડો થશે, અને તરંગ લંબાઈ ઘટીને આપણને 750 નેનોમીટરની અંદર જોવા મળશે. હવે આપણે એક્ઝામ્પલ જોયું કે લોખંડનો ટુકડો છે એને આપણે ગરમ કરશે ત્યારે સૌપ્રથમ કેવો એકદમ લાઇટ રેડ કલર જોવા મળશે, એકદમ ઝાંખો લાલ કલર, આછો લાલ કલર જોવા મળશે, રાઈટ. તો હવે જ્યારે એને તાપમાન વધારીશું એટલે એકદમ લાલ બનતો જશે, અને હજી એનાથી વધારે તાપમાન આપીશું એટલે કેવું બની જાય છે એકદમ સફેદ બની જાય છે, અને એના કરતાં પણ ઊંચા તાપમાને એ કેવા રંગનો બનશે વાદળી રંગનો બને છે. કે વધુ ગરમ કરીએ એટલે એની તીવ્રતા શું થાય છે બદલાઈ જશે, બરાબર. એની તીવ્રતા બદલાઈ જાય અને ગરમ કરીશું એનું તાપમાન કેવું હશે વધારે હશે, તો એની તરંગ લંબાઈ છે એ ઘટી જશે, ખૂબ જ ઘટી ગઈ, રાઈટ. એટલે આપણને અહીંયા કેવો કલર જોવા મળ્યો વાદળી રંગ જોવા મળ્યો, એટલે કે લોખંડના ટુકડાને આપણે ગરમ કરતાં તાપમાન વધે એમ એનો રંગ અને એની આવૃત્તિ આપણને બદલાતી જોવા મળે છે. તો હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે અમુક ચોક્કસ તાપમાને ચોક્કસ તીવ્રતાએ અને ટૂંકી તરંગ લંબાઈએ આપણને ચોક્કસ રંગ જોવા મળતો હોય છે. એટલે જ કહેવાય છે કે ગરમ પદાર્થો દ્વારા ઉત્સર્જિત થતી જે જુદી જુદી તરંગ લંબાઈઓના વિકિરણોની તીવ્રતા એ તેના તાપમાન ઉપર આધાર રાખશે. તો આપણે પ્રકાશના કિરણો પરાવર્તન કરીએ તો એ બધી જ દિશામાં અથડાઈને અંદર એનું જ શું થઈ જશે શોષણ થઈ જશે, કારણ કે એ બહાર નીકળી શકતો
પ્રકાશ આપણને જોવા મળતો નથી, એટલે આપણને કલર પણ જોવા મળશે નહીં. તો આને શું કહેવાય? કાળા પદાર્થનું વિકિરણ કહેવામાં આવે છે. હવે આ જે વિકિરણની પ્રકૃતિ આપણે તરંગ વડે સમજી શકતા નથી, પણ એને આપણે સમજવા માટે કણ સ્વરૂપે એને સમજી શકાય છે. અને આવી સમજૂતી કોણે આપેલી છે? તો કે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે. તો હવે આપણે જોઈશું મેક્સ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો હવે જે મેક્સ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત છે એ આપણને શું કહેવા માંગે છે પ્લાન્ક? તો મેક્સ પ્લાન્કે દર્શાવ્યું કે પ્રકાશ એ કણ અને શેનો બનેલો હોય છે? પ્રકાશ એ કણ અને તરંગનો બનેલો હોય છે. તો હવે જ્યારે પૃથ્વી છે તો પૃથ્વીના ઉપર જે પણ સૂર્યના કિરણો આવે છે એ કેના ઉપર આવે છે? તો કે ડાયરેક્ટ નથી, એ તરંગ સ્વરૂપે આપણને પૃથ્વી પર આવે છે. તો હવે પ્લાન્કે તો કંઈક નવું જ કહ્યું છે કે પૃથ્વી પર જે સૂર્યના કિરણો આવે છે એ ઉર્જાના નાના નાના પેકેટ સ્વરૂપે આવે છે. એ તે એટલા નાના હોય છે કે જે આપણને એવું લાગે કે એની સતત એક જ તરંગ દેખાય છે એવું લાગે આપણને. પણ સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણો એ નાના નાના ઉર્જાના જે શું કહેવાય પેકેટ એને કે પુંજ સ્વરૂપે આપણને જોવા મળશે, એટલે કે આપણે સતત આવતા હોય એવું લાગે છે, રાઈટ. અને આ જે નાના નાના પુંજનું નામ બ્લેન્કે શું આપેલું છે? પ્લાન્કે શું આપેલું છે? ફોટોન નામ આપ્યું છે. એટલે કે પ્રકાશ એ તરંગ પ્રકૃતિ ઉપરાંત કણ પ્રકૃતિ પણ ધરાવે છે. તો ફોટોન કોને કહેવાશે? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણોનું કહેવાય છે, ફોટોન કહેવામાં આવે છે. હવે એ કણ સ્વરૂપે હોવાથી તે ઉર્જાના પૃથ્વી પર હશે. તો જે પરમાણુ અને અણુ દ્વારા શોષિત કે ઉત્સર્જિત થતી ઉર્જા એ વિકિરણ સ્વરૂપે શોષિત કે ઉત્સર્જિત થાય છે. એ વિકિરણ સ્વરૂપે થતી ઉર્જા પણ એ આવા નાના નાના અસતત પુંજ સ્વરૂપે આપણને સતત આવતી હોય એવું જોવા મળે છે. હવે આ જે આવા નાનામાં નાના એક પેકેટ્સને એટલે કે ઉર્જાનો જે સૌથી નાનામાં નાનો ભાગ છે અને એ ભાગને નામ આપ્યું છે ક્વોન્ટમ અથવા ક્વોન્ટા, અને પ્રકાશ હોય તો તેને કહ્યું છે ફોટોન, રાઈટ. તો એને શું કહેવામાં આવશે? ફોટોન કહેવામાં આવે છે. હવે જે સૌથી ઓછી ઉર્જા ધરાવતા જે નાનામાં નાના ભાગને આપણે વ્યાખ્યા આપી શકીએ કે સૌથી ઓછી ઉર્જા ધરાવતા જે નાનામાં નાના ભાગને શું કહેવાય છે? તો કે નાનામાં નાના ભાગને ક્વોન્ટમ અથવા ક્વોન્ટા કે એને ફોટોન કહેવામાં આવે છે. હવે પ્લાન્કે કહ્યું છે કે શોષિત કે ઉત્સર્જિતના વિકિરણનો એક ક્વોન્ટમ અથવા એક ક્વોન્ટા અથવા તો ફોટોનની ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે, બરાબર. તો આવૃત્તિના સમપ્રમાણ હોય છે તો એક ફોટોનની ઉર્જા બરાબર શું મળશે? આપણે ઈ ચલે છે મ્યુ કહી શકશું, રાઈટ. હવે અચળાંક દૂર કરવા માટે આપણે શું કરીશું? પ્લાન્ક કોન્સ્ટન્ટ એડ કરીશું, રાઈટ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ મળશે, રાઈટ. તો એચ છે એ શું દર્શાવે છે? તો કે સપ્રમાણતા અચળાંક, એ પ્લાન્કનો અચળાંક છે કે જેની વેલ્યુ કેવી હોય છે? ફિક્સ હોય છે, રાઈટ. હવે કોઈ પણ પદાર્થમાંથી ઉત્સર્જિત, હવે આપણે આ તો એક જ ફોટોનની ઉર્જા દર્શાવે છે, રાઈટ. તો આપણે ઉત્સર્જિત થતા કુલ ફોટોનની ઉર્જા શોધવી છે. હવે તો જોઈએ કે કોઈ પણ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા એ એક સરખી હોતી નથી. તો માટે આપણે જે ઉત્સર્જિત થતા ક્વોન્ટા અથવા તો જે ફોટોનની સંખ્યા, ધારો કે આપણે n હોય તો ઉત્સર્જિત થતી ઉર્જા કેટલી મળશે આપણે, રાઈટ? તો કોઈ પણ પદાર્થમાંથી ધારો કે ઉત્સર્જિત થતી ક્વોન્ટા અથવા તો ફોટોન કેવો હોય? 0 હોય. તો એક ક્વોન્ટા ઉત્સર્જિત કરે તો 1 h મ્યુ મળશે, રાઈટ. જો 2 ક્વોન્ટા ઉત્સર્જિત કરશે તો 2 h મ્યુ મળશે. તો આવા n ટાઈમ્સ ફોટોનનું ઉત્સર્જન કરે તો તેની ઉર્જા આપણને E ઇઝ ઇક્વલ ટુ n h મ્યુ થશે, રાઈટ. કે ક્વોન્ટા ક્યારેય અપૂર્ણાંક ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. તો હવે આપણે કહી શકશું કે ઉત્સર્જિત થતા કુલ ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ n h મ્યુ થશે, રાઈટ. હવે આ મ્યુ એટલે મ્યુ બરાબર શું થશે? કે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ પ્રકાશનો વેગ છેદમાં તરંગ લંબાઈ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમ્બડા થશે. તો એને આ સમીકરણની અંદર આપણે વેલ્યુ મૂકી દઈશું તો આપણને મળશે E ઇઝ ઇક્વલ ટુ NHC ડિવાઈડ બાય લેમ્બડા આપણને મળશે, રાઈટ. હવે આપણે જોવાનું છે
બીજું કે જે ધાતુની સપાટી ઉપર જ્યારે વિકિરણ અથડાય છે ત્યારે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે કે જેને આપણે કહીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક અસર, તો એ વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે, રાઈટ. તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈએ તો કે જે ક્લાસિકલ ફિઝિક્સ એ માત્ર પ્રકાશની વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ જ સમજાવી શકે છે, પણ આપણને પ્રકાશની કણ પ્રકૃતિ સાથે પ્રકાશની તરંગ પ્રકૃતિ સાથે કણ પ્રકૃતિ પણ સમજાવી શકે છે, કે એના વિશે આપણે જોવાનું છે. તો એની અંદર શું હોય છે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ વિશે આપણે જોવાનું છે. તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે જોવાનું છે. તો કે હવે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર શું છે, તો કે શૂન્યાવકાશ કરેલી એક કાચની ટ્યુબ લેવામાં આવે છે અને જેમાં એકદમ જે સ્વચ્છ કરેલી ધાતુની તકતી મૂકવામાં આવે છે, અને આ ધાતુની તકતીઓ તરીકે આપણે શું લઈ શકાય, તો કે જે સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે એવી ધાતુઓ લઈ શકાય. ધારો કે પોટેશિયમ એટલે RB અને સીઝિયમ એટલે CS, આવી ધાતુઓને લેવામાં આવે છે. આમાંથી કોઈ પણ ધાતુને એની રાઈટ, કોઈ પણ ધાતુને લઈ શકાય. હોય છે એનોડનો ધ્રુવ હોય છે, રાઈટ, એનોડ ધ્રુવ હોય છે, અને નીચે આપણે બેટરી જોઈન્ટ કરેલી હોય છે. હવે આપણને એમ થાય કે આની સાથે બેટરી જોડેલી હોય અને વિદ્યુત પ્રવાહ પણ પસાર કરવાનો અને પાછું ફોટો ઇલેક્ટ્રિક અસર, રાઈટ. તો કે એવું નથી અહીંયા, પણ અહીંયા જે શૂન્યાવકાશ કરેલી નળીની અંદર જે ધાતુની તકતી છે, એ ધાતુની તકતી ઉપર જ્યારે આ પ્રકાશનું કિરણ પુંજ પર અથવા તો જે ફોટોન પડે છે, રાઈટ, આપાત થાય છે, ત્યારે જેવું પ્રકાશનું પુંજ અથવા તો પ્રકાશનું કિરણ પડશે ત્યારે તરત જ ધાતુની સપાટમાંથી શું થશે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, અને એ ઉત્સર્જિત થતા જે ઇલેક્ટ્રોન છે એ કોના લીધે હોય છે, તો કે ફોટોના લીધે હોય છે. માટે તે ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહીએ છીએ અથવા તો ફોટો ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. જે આ ધાતુની પ્રકાશનું કિરણપુંજ જ્યાં ધાતુની તકતી ઉપર પડશે અને ત્યાંથી તરત જ જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે ધાતુની સપાટીમાંથી, અને એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન એ ફોટોના લીધે હોય છે, કે જેને તેથી તેને શું કહેવાય છે, ફોટો ઇલેક્ટ્રોન પણ કહેવામાં આવે છે. હવે અહીંયાથી જે ફોટો ઇલેક્ટ્રોન કે જે નેગેટિવ ચાર્જ ધરાવે છે, તો આ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન એ આપણને આ દિશામાં નિર્ગમન પામતા જોવા મળશે, અને અહીં મૂકેલા જે એનોડ ધ્રુવ છે, આ એનોડ ધ્રુવની સપાટી ઉપર કલેક્ટ થશે, અને ત્યાં એક શું હોય છે, સંસૂચક એટલે કે ડિટેક્ટર ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા અને એનોડ પર આવ્યા. એ કોણ કામ કરશે, સંચૂસક એટલે કે ડિટેક્ટર. હવે એનોડમાંથી આ ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળશે ત્યારે એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા છે કે નહીં તેનું માપન આપણે કોના વડે કરી શકીએ છીએ, એમીટર વડે. તો હવે અહીંયાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ સર્કિટમાં દાખલ થશે, તો એ ઇલેક્ટ્રોન સર્કિટમાં દાખલ થયા તો તે પ્રવાહને નામ આપવામાં આવશે ફોટો કરંટ નામ આપવામાં આવશે, રાઈટ. તો એ ફોટો કરંટ આગળ જતા એ ક્યાં જશે, બેટરીમાં જશે, અને બેટરીમાંથી આગળ આપણને બહાર સપ્લાય આપી શકીએ છું, રાઈટ. તો એનો ઉપયોગ આપણે ઘર વપરાશમાં પણ થશે, કે જેને આપણે સૌર ઉર્જા નામ આપીએ છીએ, જે આપણે સોલાર પ્લેટ ફિટ કરાવી છે, રાઈટ, સોલાર પેનલ, રાઈટ. તો આ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે છે, બરાબર. તો જે 1827માં 8H હર્ટ્ઝ જે આકૃતિમાં આપણને આ આકૃતિની અંદર દર્શાવેલું છે એ પ્રમાણે આપણે ધાતુની જે સપાટી છે કે ધાતુઓ તરીકે આપણે પોટેશિયમ, રૂબિડિયમ કે સીઝિયમ કોઈ પણ લઈ શકીએ, રાઈટ. અને શું થશે કે પ્રકાશનું કિરણપુંજ ધાતુની તકતી ઉપર પાડીશું એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, અને એ ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય છે, અને એનું નિર્ગમન આપણે એનોડ તરફ થતું જોવા મળશે, અને ત્યાં શું હોય છે, ડિટેક્ટર હોય છે કે સંસૂચક હોય છે, કે જે કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા છે અને એનોડ બાજુ એનું શું કરશે, કાઉન્ટ કરશે, રાઈટ, કરશે, એને માપી શકાશે એમીટર વડે, અને ત્યાર પછી એ બેટરીમાં જશે. તો ફોટો ઇલેક્ટ્રોન અભ્યાસ કરતું સાધન કે કોઈ ચોક્કસ આવૃત્તિની સપાટી પર અથડાય ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે, જેને ફોટો ઇલેક્ટ્રોન કહે છે, અને જે ડિટેક્ટરની મદદથી તેની ગણતરી કરવામાં આવે છે, જે તેમની શું કરશે, ગતિ ઉર્જાનું એ માપન કરે છે. હવે આપણે જોવાનું છે કે હવે આપણે એનું સૂત્ર મેળવવાનું છે, કે ધારો કે કોઈ આ જે ધાતુની સપાટી છે, બરાબર, આ ધાતુની
સપાટી ઉપર એક ઇલેક્ટ્રોન રહેલો છે. તો આ બરાબર. હવે છે જો કોઈ પરમાણુ છે તો પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય અને એ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષણ બળથી જોડાયેલો હોય. હવે એને મુક્ત કરવા માટે આપણે શેની જરૂર પડશે? ઉર્જાની જરૂર પડશે. તો એટલે જે ધાતુની સપાટી ઉપર રહેલો જે ઇલેક્ટ્રોન છે એને બહાર ફેંકવા માટે શેની જરૂર પડશે? ઉર્જાની જરૂર પડશે. અને એ ઉર્જા આપણે સપાટી પર ક્યાંથી મળશે? તો એ ઉર્જા આપણને સપાટી પર જે આપાત થતા પ્રકાશનું કિરણ છે, રાઈટ, એમાંથી મળશે, એટલે કે ફોટોનમાંથી મળશે. હવે જાણો છો, આપણે જાણીએ છીએ કે ફોટોનની ઉર્જા કેટલી છે? h કહેવાય છે, જે આપણે આગળ જોયું હમણાં. તો જે ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે અમુક ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડતી હોય છે, રાઈટ. હવે ધારો કે આ ઇલેક્ટ્રોન છે, બરાબર, આપણે ધારો કે આ જે ફોટોન છે એ 10 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળું હોય છે, બરાબર, અને ઇલેક્ટ્રોનને બહાર ફેંકવામાં આવે છે. ત્યારે હવે ઇલેક્ટ્રોનને બહાર ફેંકવા માટે એને 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. તો આ ફોટોનમાંથી, એટલે કે જે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળા ફોટોનમાંથી આવતી ઉર્જામાંથી જે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એ ઇલેક્ટ્રોન મેળવી લેશે અને બહાર નીકળી જશે. તો જે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મેળવી ત્યાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો, તો ઓછામાં ઓછી જે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની કિંમત બતાવે એ ઉર્જાને શું કહેવાય છે? થ્રેશોલ્ડ ઉર્જા અથવા તો કાર્યવિધિ કહેવામાં આવે છે. માટે જે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ન્યૂનતમ ઉર્જા, એટલે કે જે ઓછામાં ઓછા જરૂરી ઉર્જા છે એને શું કહેવાય છે? કાર્યવિધેય કહેવામાં આવે છે, કે જેને આપણે W0 તરીકે દર્શાવીએ છીએ, રાઈટ. હવે જે ન્યૂનતમ ઉર્જાને કહેવાશે થ્રેશોલ્ડ ઉર્જા અથવા તો આવે છે. હવે જે આપાત ફોટોનની ઉર્જા જે h છે અને તેમાંથી અમુક ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન જે ધાતુની સપાટીમાંથી મુક્ત થશે. તો આ જે મુક્ત થવા માટેની ઉર્જા એને આપણે થ્રેશોલ્ડ ઉર્જા અથવા તો દેહલી ઉર્જા અથવા તો એને કાર્યવિધેય પણ કહેવામાં આવે છે. હવે આપણે જે આ છે કે બાકી રહેલી જો 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે એ બહાર નીકળવા ઉત્સર્જિત થવા માટે મેળવી લેશે. બાકી રહેલી જે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી જે ઉર્જા છે એ ગતિમાં એને શું કરશે? કન્વર્ટ કરશે, કે જેને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કહેવામાં આવે છે. તો અહીં આપણે હવે કેટલી ઉર્જા થાય કેવી રીતે નક્કી કરી શકીશું? તો એના વિશે જોઈએ, બરાબર. તો હવે એ જે ગતિ ઉર્જા કઈ રીતે આપણે કરી શકીશું? તો જોઈએ કે જો કે આપાત ફોટોનની ઉર્જા, તો આપાત ફોટોનની ઉર્જા બરાબર આપણને શું મળશે? તો કે આપાત ફોટોનની ઉર્જા બરાબર ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, ઇલેક્ટ્રોનને દૂર થવા માટેની ઓછામાં ઓછી ઉર્જા, એટલે કે કાર્યવિધેય પ્લસ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો એનાથી આપણને મળશે આપાત ફોટોનની ઉર્જા મળી જશે, રાઈટ. હવે આ જે સ્લાઇડ છે એમાં જે પ્રાયોગિક પરિણામો છે એ લાસ્ટમાં સમજાવું છું, રાઈટ. તો હવે આના વિશે અત્યારે સમજાવું છું. ધાતુની સપાટી પર જે ઇલેક્ટ્રોન ફોટોન આપાત થાય છે 10 ઇલેક્ટ્રોન વોલ્ટનો, એમાંથી 5 ઇલેક્ટ્રોન વોલ્ટ મેળવી લે છે અને બહાર ઉત્સર્જિત થઈ જાય છે, રાઈટ. અને જે બાકીનો 5 ઇલેક્ટ્રોન વોલ્ટ વધે છે એને ગતિ ઉર્જામાં કન્વર્ટ કરશે, રાઈટ. તો હવે એ શોધવા માટે આપણે જોઈએ કે આપાત ફોટોનની ઉર્જા બરાબર શું થશે? તો કે આપાત ફોટોનની ઉર્જા બરાબર ઇલેક્ટ્રોનને દૂર થવા માટેની ઓછામાં ઓછી ઉર્જા, એટલે કે એને કાર્યવિધિ કહેવાશે, પ્લસ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો E = કાર્યવિધિ, જે આપણે W0 તરીકે દર્શાવી ઉર્જા. E બરાબર આપણે શું કરી કીધેલું કે E બરાબર h થશે, જે આપણે આગળના લેક્ચર આપણે જોયેલું છે, રાઈટ. તો હવે જે આપાત ફોટોનની ઉર્જા કે આને આપણે h કીધેલું છે. હવે પ્લસ E બરાબર તો h મળશે = W0. તો W0 બરાબર આપણને શું મળશે? તો કે h0 મળશે, પ્લસ અહીંયા h મળ્યું, તો આ શું મળશે આપણને? h0 મળશે, કારણ કે આ h છે એ ફોટોન માટે છે, જ્યારે h0 છે એ કાર્યવિધેય છે, રાઈટ, એટલે કે ઇલેક્ટ્રોન માટે છે, પ્લસ કાઇનેટિક એનર્જી. તો એના બરાબર શું થશે? ગતિ ઉર્જા બરાબર 1/2 mv² થશે, કે જે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા દર્શાવે છે. હવે આપણે શું કરીએ? આ મેં h છે એ આ બાજુ લઈ જઈશું, બરાબરની, તો શું થઈ જાય? માઇનસ. તો h h0 = બરાબરની આ સાઈડ શું વધશે? 1/2 mv² વધશે. માટે ગતિ ઉર્જા બરાબર શું થશે? 1/2 mv² = આપણે h - h0, રાઈટ.
તો આમાંથી આપણે એચ કોમન કાઢીશું, તો એચ કોમન કાઢતા આપણે બ્રેકેટ મળશે મ્યુ માઇનસ મ્યુ 0 મળશે, રાઈટ. તો ગતિ આ આપણને આપાત ફોટોનની જે ઉર્જા મળશે, રાઈટ. તો તે આપાત ફોટોનની તીવ્રતા ઉપર આધાર રાખશે કે જેટલા પ્રકાશના પુંજ દાખલ થશે તેટલા જ ઇલેક્ટ્રોન મુક્ત થશે, રાઈટ. એ આપણે જોયું અહીંયા કે જેટલા અહીંયા પ્રકાશ આપાત થશે એટલા જ ઇલેક્ટ્રોન મુક્ત થશે, રાઈટ. જેટલા આપાત થશે એટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો જે આપણે કહી શકાય કે પ્રકાશની તીવ્રતા વધશે તો ફોટો ઇલેક્ટ્રોન છે એની સંખ્યા પણ શું વધશે, સંખ્યામાં પણ વધારો થશે. બોલે છે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, રાઈટ. તો હવે આપણે ફોટો ઇલેક્ટ્રોન વિશે જોઈ લીધું કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા છે કોના પર આધાર રાખે છે, પ્રકાશની તીવ્રતા ઉપર. કારણ કે પ્રકાશની તીવ્રતા વધશે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધશે. હવે આપણે જોઈએ કે ગતિ ઉર્જા છે એ કોના ઉપર આધાર રાખે છે, તો પ્રકાશની તીવ્રતા પર કે એની આવૃત્તિ પર. તો એના વિશે આપણે જોઈએ. હવે આપણે ધારો કે કોઈ પરમાણુનું કેન્દ્ર છે તો એની આસપાસ શું હોય છે, ઇલેક્ટ્રોન હોય છે, રાઈટ. હવે એ ઇલેક્ટ્રોન ઉપર જ્યારે આપણે 10 ઇલેક્ટ્રોન વોલ્ટનો ફોટોન આપાત કરીશું, બરાબર, એમાંથી એને ઉત્સર્જિત થવા માટે 5 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડશે અને બાકીની જે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ શેમાં ફેરવાશે, ગતિ ઉર્જામાં ફેરવાશે, રાઈટ. તો અહીંયા જે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, રાઈટ, તો એમાંથી જે 5 ઇલેક્ટ્રોન વાળી ઉર્જા 5 ઇલેક્ટ્રોન વાળી આપણે ઉર્જા આપીએ તો ન ચાલે, તો નહીં ચાલે. કેમ? કારણ કે જે આપાત ઉર્જા જ્યાં 10 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ કેવી છે, આપાત ઉર્જા. એને જરૂરી ઉર્જા કઈ છે તો કે ઉત્સર્જિત ઉર્જા છે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર. તો આપણે જોઈએ કે એચ અહીંયા આગળ જોયું આપણે કે ઇક્વલ ટુ એચ મ્યુ 0 પ્લસ 1/2 mv સ્ક્વેર જોયું, રાઈટ. તો હવે આ બંનેની ઉર્જા જે આ આપાત ઉર્જા છે અને આ જે ઉત્સર્જિત ઉર્જા છે બંને કેવી થઈ જશે કે આ બંનેની ઉર્જા સરખી થઈ જાય તો આ 1/2 mv સ્ક્વેર બરાબર તો 0 થઈ જાય. તો ઇલેક્ટ્રોનને કોઈ ગતિ ઉર્જા મળશે જ નહીં, પૂરી ઉર્જા મેળવી લે તે પણ આપણે ઇન્જેક્ટ થાય નહીં. તો આના પરથી આપણે એવું તારણ મળશે કે એચ મ્યુ ગ્રેટર ધેન એચ મ્યુ 0, રાઈટ. ધારો કે આપણે 12 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર. ધારો કે અહીંયા 12 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું ફોટોન આપાત કરીએ છીએ તો એમાંથી 10 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે જરૂરી છે ઉર્જા, અને વધશે કેટલી, 2 ઇલેક્ટ્રોન વધશે, રાઈટ. હવે ધારો કે આપણે 15 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો ફોટોન આપાત કરીએ અને ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે 10 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર છે તો કેટલા વધશે, અહીંયા 5 ઇલેક્ટ્રોન વોલ્ટ વધશે, રાઈટ. તો જેમ અહીંયા જે ગતિ ઉર્જા જે વધતી જાય છે તો તે કોના ઉપર આધાર રાખશે તો કે એચ મ્યુ માઇનસ એચ મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. તો અહીંયા હવે આપણે જોઈએ કે આ અહીંયા જ્યારે એચ નીકળી જશે, રાઈટ, તો કે ફોટોનની ફ્રીક્વન્સી પર રહેલો છે. તો ફોટોનની આવૃત્તિ જેટલી વધારે હશે તે વધુ હશે, કારણ કે અહીંયા એચ છે જે પ્લાન્ક એ શું હોય છે, પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, એની કિંમત કેવી છે, અચળ છે. તો ફોટોનની જે છે એ પ્રકાશની તીવ્રતા ઉપર આધારિત નથી. તો ફોટોનની તીવ્રતા પર કોની ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનો આધાર નથી, ફક્ત ફોટોનની આવૃત્તિ પર આધાર રાખે છે. તો ગતિ ઉર્જા ક્યારે વધશે તો કે જ્યારે મ્યુ વધે ત્યારે શું વધશે, ગતિ ઉર્જા વધશે. તો પ્રકાશની આપણે કહી શકીએ અહીંયા તો કે પ્રકાશની આવૃત્તિ ચલે છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, રાઈટ. આ તો આપણે અહીંયા બે વિશે જોયેલું છે કે પ્રકાશની તીવ્રતા વધે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, રાઈટ. એટલે કે પ્રકાશની તીવ્રતા ચલે છે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રકાશની આવૃત્તિ ચલે છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો હવે છે અહીંયા આપણે મ્યુ 0 વાપર્યું, રાઈટ. આ જે મ્યુ 0 તો મ્યુ 0 કોના માટે વાપર્યું, કાર્યવિધેય માટે. અને જે કાર્યવિધેય છે કોના માટે હતું કે ઇલેક્ટ્રોન માટે હતું. તો ઇલેક્ટ્રોન પાસે રહેલી જે ઓછામાં ઓછી આવૃત્તિને આપણે શું કહેવાય છે, મ્યુ 0 કહેવામાં આવે છે, કે જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ પણ કહીએ છીએ. એટલે કે આપણે અહીંયા કહી શકીએ કે મ્યુ ફોટો ઇલેક્ટ્રિક અસર
જોવા મળે છે. હવે આપણે અહીંયા એના જે પ્રાયોગિક પરિણામો જોઈ લઈએ કે પ્રાયોગિક પરિણામો શું કહેવા માંગે છે, તો કે ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ જેવો જ અથડાય છે કે તરત જ તેમાંથી શું થાય છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. કે એનો અર્થ એમ થાય કે પ્રકાશનું પુંજનું અથડાવવું અને ઇલેક્ટ્રોનનું ધાતુની સપાટી પર ઉત્સર્જિત થવું એના વચ્ચે કોઈ સમયગાળો રહેતો નથી, કે જ્યારે આ પુંજ અહીંયા અથડાય છે તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જાય છે. રાઈટ. પછી સેકન્ડ છે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ કોના ઉપર આધાર રાખે છે અથવા તો કોના સમપ્રમાણ હોય છે, તો પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણ હોય છે, કે જેટલો પ્રકાશ આપા થાય છે એટલા જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. દરેક ધાતુ માટે કોઈ ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ કેવી હોય છે, V0 હોય છે. રાઈટ. કે જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો દહેલી ઉર્જા દહેલી આવૃત્તિ કહેવામાં આવે છે. હવે આ આવૃત્તિથી જ્યારે આપણે નીચેની આવૃત્તિ આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં, એટલે કે જ્યારે V greater than V0 થાય ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન અમુક ગતિ ઉર્જા જ ધરાવતા હોય છે, અને આ જે ગતિ ઉર્જા એ કોના સાથે વધે છે. બરાબર. હવે અહીંયા જો આપણે ઉદાહરણ આપે છે કે લાલ પ્રકાશ હોય તો આપણે V = 2 × 10⁻14 હર્ટ્ઝની કોઈ પણ તેજસ્વીતા કે તીવ્રતા છે પોટેશિયમ ધાતુના ટુકડા ઉપર કલાકો સુધી ચળકે છે અને ફોટો ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થતા નથી. પરંતુ જે પીળો પ્રકાશ છે, નબળો પીળો પ્રકાશ, કે જે V = 5.1 થી 5.2 × 10⁻14 હર્ટ્ઝ, કે જે પોટેશિયમ ધાતુ પર ચળકે છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર અવલોકિત થાય છે. આમ પોટેશિયમ ધાતુ માટે દહેલી આવૃત્તિ એટલે કે V0 અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી મળશે આપણને? 5.0 × 10⁻14 હર્ટ્ઝ મળે છે. બરાબર. તો હવે અહીંયા આપણને ઘણા અલગ અલગ ગ્રાફ પણ મળશે જે આપણે ટેક્સ્ટ બુકમાં નહીં આપેલા. તો આપણે એક ગ્રાફ જોઈએ કે જે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી વર્સિસ આવૃત્તિનો આ જોઈએ. રાઈટ. તો એ રાખશે તો કે એની આવૃત્તિ ઉપર આધાર રાખશે. તો જ્યારે આવૃત્તિ વધશે, રાઈટ, તો એની ગતિ ઉર્જામાં શું થશે? વધારો થશે. આપણને આવો આલેખ મળશે. હવે બીજો આલેખ આપણને દોરવાનો છે, આ પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ ફોટો કરંટનો આલેખ દોરવાનો છે, જે આપણે આગળ કીધેલું ફોટો કરંટ વિશે. બરાબર. તો એનો આલેખ આપણને આ રીતે સ્ટ્રેટ મળશે. હવે ત્રીજો આલેખ આવશે વર્સિસ પ્રકાશની તીવ્રતા વિશેનો. રાઈટ. તો અહીંયા ગતિ ઉર્જા પ્રકાશની તીવ્રતા લીધેલી છે. તો અહીંયા શું થશે કે પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ ગતિ ઉર્જાનો આલેખ દોરીશું એટલે શું મળશે કે જેટલો પ્રકાશ આપણે જેટલા ફોટોન દાખલ કરીએ છીએ એટલા જ શું થાય છે? ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. રાઈટ. તો અહીંયા આપણને આલેખ છે આપણને કેવો મળશે? સ્થિર મળશે. રાઈટ. અચળ મળશે. સેમ એવું જ આપણે આવૃત્તિ વિરુદ્ધ ફોટો કરંટનો આલેખ દોરીશું તો એ પણ આપણને કેવો મળશે? કોન્સ્ટન્ટ જોવા મળે છે. બરાબર. તો આ આપણને ઘણા જુદા જુદા આલેખ મળે છે. હવે ધારો કે અહીંયા ગમે એટલી પ્રકાર એનર્જી છે અચળ ગતિ ઉર્જા છે એ કેવી રહે છે? એની અચળ રહેશે. રાઈટ. હવે આપણે જોવાનું છે વિદ્યુત ચુંબકીય દ્વૈત સ્વભાવ, ડ્યુઅલ નેચર. તો જે પ્રકાશ છે, પ્રકાશ એ કેવું કણ પ્રકૃતિએ શું કીધેલું છે કે કાળા પદાર્થનું ઉત્સર્જિત વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની સંતોષપૂર્વક સમજણ આપે છે. રાઈટ. તો હવે કે પ્રકાશની જે કણ પ્રકૃતિ વડે આપણે કાળા પદાર્થ દ્વારા થતું ઉત્સર્જિત પદાર્થો વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર જેવી ઘટનાઓ સમજી શકાય છે. રાઈટ. જ્યારે પ્રકાશની જે તરંગ પ્રકૃતિ વડે આપણે વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ સમજી શકીએ છીએ. રાઈટ. તો હવે જે પ્રકાશ છે એ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ એમ બંને પ્રકૃતિ ધરાવે છે, પરંતુ બંને પ્રકૃતિઓ એક સાથે ક્યારેય ઉદ્ભવતી નથી. ક્યાં તો કણ પ્રકૃતિ ઉદ્ભવે અથવા દર્શાવે અથવા તો તરંગ પ્રકૃતિ. તો આ પ્રકૃતિનો આધાર આપણે કરેલા પ્રયોગોના પ્રકાર અને એના સ્વભાવ પર એ આધાર રાખે છે. રાઈટ. તો આ થશે આપણને વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. હવે અહીંયા આપણને ચાર્ટમાં આપેલું છે કે કેટલીક ધાતુઓ માટે જે કાર્યવિધિ છે W0ના મૂલ્ય આપણને આની અંદર આપેલા છે. રાઈટ. તો આ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવ વિશે અને ફોટો ઇલેક્ટ્રિક અસર વિશેનો અભ્યાસ કરેલો છે. અને ફોટો ઇલેક્ટ્રિક અસર જે વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન છે. રાઈટ. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધીનો અભ્યાસ કર્યો છે.